હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. તો ઉત્તરાયણ આવી રહી છે, તો આજે આપણે બનાવીશું માવા ચીક્કી બનાવીશું. તો માવા ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે, 1 વાટકી ગોળ અને 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. આપણે પહેલાં સિંગદાણાને શેકી લઈશું. એક કઢાઈ લઈ અને સિંગદાણાને આવી રીતે શેકી લેવાના. 5 થી 6 મિનિટનો સમય લાગશે. સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે એને એક અલગથી ડીશમાં લઈ લઈશું અને એને છોડા ઉપરથી કાઢી દઈશું. તો તમે જોઈ શકો છો છોડા વગરના સિંગદાણા. આવા આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈશું અને એમાં ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે અહીંયા પાવડર ફોર્મમાં એને રાખવાનો છે, એકદમ વધારે ક્રશ નથી કરવાના. પાવડર જેવો થઈ જાય તેવો આપણે એને ક્રશ કરી લઈશું સિંગદાણાને. તો તમે જોઈ શકો છો સિંગદાણાનો સરસ એવો પાવડર આપણી પાસે તૈયાર છે. તો આ પાવડરની અંદર જ આપણે 2 ચમચી જેટલો જે મિલ્ક પાવડર લીધેલો છે તે અંદર ઉમેરી દઈશું. મિલ્ક પાવડર એકદમ ઓપ્શનલ છે, તમને જો ભાવતો હોય એનો ટેસ્ટ તો અંદર ઉમેરવાનો. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જે 1 વાટકી ગોળ લીધેલો છે, ગોળ તમે કોઈ પણ લઈ શકો, ચીક્કીનો ગોળ પણ લઈ શકો, સાદો ગોળ પણ લઈ શકો. સાદા ગોળમાં પણ એકદમ સરસ બને છે આ માવા ચીક્કી. ગોળને આપણે પહેલાં ઓગળવા દઈશું. અહીંયા જેવી રીતે આપણે ચીક્કી બનાવીએ છીએ તેવો કડક ગોળનો પાયો નથી કરવાનો. ફક્ત ગોળ ઓગળે અને બબલ દેખાવા લાગે તેની 1 મિનિટ સુધી આપણે, તમે જોઈ શકો છો આ બબલ દેખાય એના પછી આપણે 1 મિનિટ જેટલો ગેસ ચાલુ રાખવાનો છે. ચીક્કી જેવો કડક પાયો અહીંયા નથી કરવાનો. આમાં ગોળનો પાયો ચેક કરવાની પણ જરૂર નથી. આવા જ્યારે બબલ દેખાય એની 1 મિનિટ પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને જે આપણે સિંગદાણાનો ભૂક્કો કરેલો છે તે આની અંદર આપણે નાખી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. આ સ્ટેજ પર તમે ઇલાયચીની 2-3 ઇલાયચી વાટીને પણ નાખી શકો, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. બધું બરાબર મિક્સ કરી દેવાનું. અહીંયા ધ્યાન રાખવાનું કે બજારમાં જે માવા ચીક્કી મળે છે તેમાં માવો નથી આવતો. માવા ચીક્કીને તમે માવો જો અંદર શેકીને નાખશો તો પણ તમે 2 દિવસ તમે એને બહાર રાખી શકશો, બાકી બહાર નહીં રહે. હવે આપણે એક ડીશને ઘીથી ગ્રીસ કરી અને જે આ માવા જે મિશ્રણ છે ચીક્કીનું તેને આપણે બહાર કાઢી લઈશું. આવી રીતે કાઢી લઈશું. બધું મિશ્રણ ડીશમાં લીધા પછી આવી રીતે તાવેતાની મદદથી અથવા કોઈ પણ ચમચી કે કોઈના પણ મદદથી આવી રીતે એને સેટ કરી દેવાનું. પહેલાં કિનારીએથી બરાબર દાબી દેવાનું એટલે આપણે જ્યારે એને કટ કરીએ એટલે સરસ એવા એના પીસ પડે. આપણું મિશ્રણ ગરમ જ છે એટલે પહેલાં એને નાઇફની મદદથી આપણે પહેલાં એને કટ પણ કરી લઈશું. આ ચીક્કીને તો તમે 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો, આને કશું થતું નથી. આપણે હવે કટ કરી લઈશું. ઘરમાં જો વડીલ હોય તો તેને ચીક્કી જો દાંતમાં તકલીફ હોય તો ચીક્કી નથી ખાઈ શકતા, તો આવી એકવાર માવા ચીક્કી તમે ઘરે જરૂરથી ટ્રાય કરશો. એકદમ સરસ બને છે, પોચી પણ સરસ હોય છે. આને 15 મિનિટ જેટલી રેસ્ટ આપી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ચીક્કી બનીને માવા ચીક્કી બનીને તૈયાર થઈ ગયેલી છે. ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.